ડીસામાં ભવ્ય લોક ડાયરો યોજાયો। ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ થયો। કીર્તિદાન ગઢવી સહિત અન્ય ગાયકોએ પોતાની કલાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા। બનાસકાંઠા પાટણ જિલ્લાની ગૌશાળામાં એકત્ર થયેલ ભંડોળ વિકાસ માટે ઉપયોગ કરાશે। બનાસકાંઠા જિલ્લાના ડીસાના હવાઈ પિલ્લર ખાતે એક શામ ગૌ માતા કે નામ પર પીએન માળી ફાઉન્डेशन દ્વારા લોક ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પીએન માળી અનેક સેવાકીય કાર્યમાં સહભાગી બન્યા છે। ત્યારે આ કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ થયો હતો। નામાંકિત કલાકાર રાજલ બારોટ, દેવ પગલી, રેખા પ્રજાપતિ, રાહુલ મકવાણા સહિતના કલાકારોએ મોડી રાત સુધી મન મૂકીને ગૌ માતાના નામે રમઝટ બોલાવી હતી। ગૌ માતાના લાભાર્થે યોજાયેલા આ લોક ડાયરામાં કરોડો રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું। સમગ્ર ભંડોળનો ઉપયોગ ગૌશાળાના વિકાસ માટે ઉપયોગ કરાશે। આ કાર્યક્રમમાં હજારો લોકોની જનમેદની ઉમટી પડી હતી। કીર્તિદાન ગઢવી, રાજલ બારોટ સહિત અન્ય ગાયકોએ પોતાની કલાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। આ આયોજન ગૌસેવક અને સાંસ્કૃતિક વિરાસતનું સુંદર સંગમ બની રહ્યું હતું। જ્યારે આ કાર્યક્રમમાં રજનીભાઈ પટેલ, ભાજપના પ્રદેશ મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ બક્ષીપંચ મોરચો મયંકભાઈ નાયક, તાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ સભ્ય દિનેશભાઈ અનાવડિયા, જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રેયાસભાઈ પ્રજાપતિ, ડીસા શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ, પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે, ડીસા તાલુકા સંઘના પ્રમુખ પ્રતિકભાઈ પટિયાર, બક્ષીપંચ મોરચો પ્રદેશ મંત્રી પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ, બક્ષીપંચ મોરચો પ્રદેશ મંત્રી મહેન્દ્રભાઈ બાવરિયા વગેરે સામાજિક અને રાજકીય આગેવાનો લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે ડીસામાં ભવ્ય લોક ડાયરો યોજાયો હતો અને ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ થયો હતો। કીર્તિદાન ગઢવી સહિત અન્ય ગાયકોએ પોતાની કલાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા, જેમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ગૌશાળા માટે એકત્ર થયેલ ભંડોળ વિકાસ માટે ઉપયોગ કરાશે।